નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. બાળકો ગભરાઈ ગયા છે. સુરતમાં રખડતા કૂતરાએ સ્કૂલે જતા વધુ એક બાળકને બચકું ભર્યું. સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો. સુરત શહેરમાં રખડતા કૂતરાએ વધુ એક બાળકને બચકું ભર્યું હોવાની ઘટના સામે આવી છે. પાંડેસરા વિસ્તારમાં શાળાએ જતા 9 વર્ષના બાળકને રખડતા શ્વાને બચકું ભરી લીધું હતું, જેથી બાળકને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. સુરત શહેરમાં રખડતા કૂતરાઓ નાના બાળકો અને લોકોને બચકા ભરતા હોવાની અનેક ઘટનાઓ ભૂતકાળમાં સામે આવી ચૂકી છે. ત્યારે આજે વધુ એક ઘટના પાંડેસરા નાગસેન નગર વિસ્તારમાં સામે આવી હતી. 9 વર્ષનો બાળક શાળાએ જતો હતો. એ દરમિયાન તેને રખડતા કૂતરાએ બચકું ભરી લીધું હતું. બાળકને શ્વાને કરડી લેતા તે ઘરે પહોંચ્યો હતો. પરિવારને જાણ કરતા બાળકને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં બાળકને જરૂરી સારવાર આપવામાં આવી હતી. કૂતરાના કરડવાના કારણે રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ બાળકને પિતા સાથે ઘરે રવાના કરવામાં આવ્યો હતો. બાળકના પિતા વિશ્વનાથે જણાવ્યું હતું કે મારો દીકરો સવારે 7 વાગ્યે શાળાએ જતો હતો. એ દરમિયાન શ્વાને તેને કરડી લીધું હતું, જેથી બાળકને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. અમારી માંગ છે કે પાંડેસરા નાગસેન નગરમાં રખડતા શ્વાનો ખૂબ છે. અહીંથી શ્વાનોને પકડીને લઈ જવા જોઈએ. હવે તો બાળકો અને લોકો પણ ગભરાઈ ગયા છે, જેથી તંત્રએ આ મામલે ઝડપી કાર્યવાહી કરવી જોઈએ.